આ તમામ રોષ 2 દિવસની અંદર જ પૂર્ણ કરી દેવા માટેની સૂચનાઓ પણ ખાસ આપવામાં આવી છે। વિરોધના સૂર દરેક જગ્યાએ ઉઠી રહ્યા છે અને તેમાં હવે અમદાવાદમાં પણ વિરોધનો મામલો સામે આવ્યો છે। લોકસભાની ચૂંટણીમાં મતદાન પહેલા આ તમામ રોષ જે જોવા મળી રહ્યો છે તે સમેટાઈ જશે તેવું યમલ વ્યાસ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે અને રાજકોટ બાબતે પણ તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું છે કે મતદાન પહેલા જે સંપૂર્ણ વિવાદ થયો છે તે પૂર્ણ થઈ જશે અને 5 લાખની લીડથી જીતશે પરસોત્તમ રૂપાલા તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે। ત્યારે ભાજપના તમામ આગેવાનો હાલ તો ડેમેજ કંટ્રોલ કરી રહ્યા છે અને તેમને સૂચના પણ તે જ આપવામાં આવી છે કે જે પ્રકારની પરિસ્થિતિ છે ડેમેજ કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે અને તેવા જ પ્રયાસો ખાસ કરીને કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ તો અમદાવાદમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ભાજપ કમલમ ખાતે તેની ખાસ નોંધ પણ લેવામાં આવી છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપે તાળામાર તૈયારી શરૂ કરી દીધી છે અને આ જ વિષય ઉપર આપણી સાથે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ સાથે વાત કરીશું। યમલભાઈ, ચૂંટણી આવી છે, ભાજપની કેવી તૈયારી છે આ વખતે? ભારતીય જનતા પાર્ટી સતત ચૂંટણી માટે તૈયાર જ હોય છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી માટે કોઈ જુદી વિશેષ તૈયારી જે કરવાની હોય એ બાદ કરતાં 5 વર્ષ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે નાનામાં નાનો કાર્યકર્તા હોય લોકોની વચ્ચે જ રહે છે અને લોકો પાસે જઈ અને ભારતીય જનતા પાર્ટીના કરેલા કામો, સરકારના કરેલા કામો અને એમની જે કંઈ પણ અસુવિધા હોય એ દૂર કરવાના પ્રયત્નો કરે છે। યમલભાઈ, ચૂંટણીની તૈયારીમાં તો લાગી ગયું છે ભાજપ, પરંતુ કેટલીક જગ્યાએ વિરોધના સૂર પર ઉઠી રહ્યા છે। હાઈકમાન્ડમાં પણ આની નોંધ લેવાઈ છે। પાર્ટી લેવલે અત્યારે કેટલું કામ ચાલી રહ્યું છે ડેમેજ કંટ્રોલ કરવા માટે? સામાન્ય રીતે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે પાર્ટી પાસે એક મર્યાદા હોય છે। લોકસભા હોય તો 26 ઉમેદવાર ઊભા કરી શકે, વિધાનસભા 182 કરી શકે। ત્યારે સ્વાભાવિક રીતે અનેક કાર્યકર્તાઓની ઈચ્છા હોય કે હું ચૂંટણી લડું અને એમનો અધિકાર છે, એમણે ટિકિટ માગી હોય, એમણે પાર્ટીમાં પ્રયત્ન કર્યો હોય અને જ્યારે ટિકિટ ના મળે ત્યારે એક શરૂઆતમાં આક્રોશ ક્યારેક થતો હોય છે, ક્યારેક અસંતોષ જેવું લાગતું હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા રહી છે કે થોડા દિવસોમાં 2, 3, 4 દિવસમાં બધું શાંત પડી જાય છે અને મને વિશ્વાસ છે કે અત્યારે પણ જે કંઈ વાત આવી રહી છે એ લાંબુ નહીં ચાલે અને તમામ કાર્યકર્તાઓ મને જે માહિતી છે એ પ્રમાણે આજે પણ લગભગ 99% કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે। ક્યાંક કોઈકને થોડી નિરાશા હોય, ક્યાંક કોઈકને થોડી કંઈ મનદુખ થયું હોય તો એ માટે એ દૂર કરવાના પ્રયત્નો સતત ચાલી રહ્યા છે। યમલભાઈ, વાત બધી બરાબર, પણ વડોદરામાં ઉમેદવાર બદલ્યા, પછી નવા ઉમેદવાર આવ્યા, એમના પ્રચાર પર રોક લગાવવામાં આવી। સાબરકાંઠામાં ક્યાંક વિરોધ છે કે કોંગ્રેસી આયાથી ઉમેદવાર મૂક્યો છે। એક તરફ રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજે માથું ઊંચક્યું છે। તો આ બધાને પાર્ટીના મુદ્દાને કઈ રીતે લઈ લીધું છે? પાર્ટી અત્યારે ખાસ કયા મૂડમાં છે? પાર્ટી તો બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે જે છેલ્લા 10 વર્ષમાં કામ કર્યા છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે વિકસિત ભારત 2047નું સૂત્ર આપ્યું છે, જે એમનું વિઝન છે એને પૂરું કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા કામ કરી રહ્યો છે અને આ ચૂંટણી અમારા માટે એક પરીક્ષા હોય છે અને પરીક્ષામાં વિદ્યાર્થી વધારે તૈયારી કરે એમ અમે પણ ચૂંટણી માટેની જે કંઈ તૈયારી જરૂરી છે તે કરી રહ્યા છીએ। અને આપે જે વાત કરી કે વિવિધ લોકસભા ક્ષેત્રોમાંથી જે વાત આવી રહી છે, આ હું માનું છું કે સામાન્ય રીતે થતું હોય છે અને હું આ 1998થી જોતો આવ્યો છું। એટલે આ ચૂંટણી જાહેર થાય અને ફોર્મ ભરાય એની વચ્ચે ક્યાંક આવું થતું હોય, ઉમેદવાર જાહેર થાય અને 2-4 દિવસ માટે આ પ્રકારની વાતો આવતી હોય છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના એક બિલકુલ તંદુરસ્ત ઓર્ગેનાઇઝેશન છે અને એ સંગઠનના તમામ લોકો ભેગા મળી અને એકબીજાની મુશ્કેલીઓ, એકબીજાના જે કંઈ પણ પ્રશ્નો હોય તે દૂર કરવાના પ્રયત્ન કરે છે અને અમારા સંગઠનમાં પણ આ વખતે ખૂબ સુમેળભર્યું વાતાવરણ છે અને આગળ જતાં આ નાની મોટી જે કંઈ પણ જેને આપણે એક રોડ બ્લોક કહીએ જે નાનકડા, એ તરત દૂર થઈ જશે અને હું માનું છું કે અત્યારે પણ એમાં કોઈ ગંભીર બાબત છે જ નહીં। યમલભાઈ, આ વિરોધના સૂર વચ્ચે આ વખતે 5 લાખની લીડનો ટાર્ગેટ પૂરો થશે? ચોક્કસપણે થશે। ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારનું અને મોદી સાહેબનું જે પ્રકારનું વ્યક્તિત્વ છે અને એમની જે પ્રકારની આભા છે, એમણે વૈશ્વિક નેતા તરીકે એમની જે પ્રતિભા છે, તો સ્વાભાવિક રીતે એક ગુજરાતી માટે આ ગૌરવ છે અને જ્યારે એમને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના હોય ત્યારે ગુજરાતનો તમામ મતદારો
સ્વાભાવિક રીતે મોદી સાહેબને મત આપવા માટે આવશે અને ભારતીય જનતા પાર્ટીને કમળને વિજયી બનાવશે. અને અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે જે કહ્યું છે કે દરેક સીટ પર 5 લાખથી વધારે લીડ મળે તો એ અમે એમનું જે ટાર્ગેટ છે અમે પરિપૂર્ણ કરી શકીશું. ચોક્કસથી આ પ્રવક્તા યમલભાઈ વ્યાસ કહી રહ્યા છે કે વિરોધના સૂર તો લાગ્યા છે, પરંતુ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જે ટાર્ગેટ આપ્યો છે 5 લાખથી વધુનો લીડનો, આ વખતે પાર્ટી ચોક્કસપણે પૂર્ણ કરશે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે મયદીપસિંહ રાઠોડ. તો ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે લોકસભાની ચૂંટણીમાં મતદાન પહેલા તમામ રોષ જે દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે, દરેક ઉમેદવાર માટે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે, તે પૂર્ણ થઈ જશે.